હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યું છું 16 જૂન 2026ના કરંટ અફેર્સ, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી 1 માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ફટાફટ, અને વિડીયોની પીડીએફ તો ચોક્કસ તમને મળશે. અને તમને ખ્યાલ જ હશે કે જે લોકો મને ફોલો કરતા હશે એમને ખ્યાલ હશે કે હું તમને કરાવું છું, એકદમ ટુ ધ પોઈન્ટ કરાવું છું. એમાં કોઈ જાતનું વધારાનું એક્સ્ટ્રા લેક્ચર પણ નથી હોતું. તમારી ઉપયોગી માહિતી તમને ઓછા ટાઈમમાં તમને વધારે માહિતી હું આપું છું. રાઈટ, જીકે વિથ કરંટ બધું તમને કરંટ વિથ જીકે ઊંધું બોલાઈ ગયું. કરંટ વિથ જીકે, કરંટ અફેર્સની સાથે તમને જ્યાં જ્યાં જીકે ની જરૂર હશે એને લગતો વિષય હશે તો એ પણ હું તમને આપી દઈશ. તમને સૌને ખ્યાલ છે જે મને ફોલો કરે છે. સાથે સાથે તમે મારા પ્રીવિયસ વિડીયો જોતા રહેજો. ગયા તો જીસીઈ હિસ્ટ્રીના ગુજરાતના સાંસ્કૃતિક વારસાના તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. હમણાં એક્ઝામ ગઈ તો તમને ખ્યાલ જ હશે કે કેવી રીતે પૂછાય છે. રાઈટ, તો ચાલો હવે આપણે બધું મૂકીને આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. વૈશ્વિક પવન દિવસ એટલે કે વર્લ્ડ વાઇન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 10 જૂન, ઓપ્શન સી 15 જૂન, ઓપ્શન ડી 14 જૂન. બોલો, કયો દિવસ ઉજવવામાં આવે છે? ક્યારે? તો વિશ્વ પવન દિવસ ઉજવવામાં આવે છે ઓપ્શન સી 15 જૂન. ડન. ચાલો, 15 જૂનના રોજ વિશ્વ પવન દિવસ ઉજવવામાં આવે છે. રાઈટ, આ વર્ષની થીમ શું છે? તો વાઇન્ડ એનર્જી ફ્રોમ એમ્બિશન્સ ટુ એક્શન્સ. રાઈટ, યાદ રાખજો, થીમ ક્યારે ઉજવવામાં આવે છે, થીમ અને ક્યારે ઉજવવામાં આવે છે, એ બે ખાસ બાબતો યાદ રાખવાની હોય છે પવન કોઈ પણ દિવસ માટે. રાઈટ, નવીનીકરણ એટલે રિન્યુએબલ. રાઈટ, આ દિવસ પવન ઉર્જાના મહત્વ, નવીનીકરણ ઉર્જાના વિકાસ અને આબોહવાના પરિવર્તન સામે લડવામાં પવન ઉર્જાની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યાદ રાખજો. તમને ખ્યાલ હશે કે વિન્ડ એનર્જી માટેનું પરિષદ ક્યાં યોજાવાની છે? તો આપણા ગોવામાં યોજાવાની છે. પવન ઉર્જા મહત્વકાંક્ષાથી વિકાસ તરફ વિષય સાથે. રાઈટ, આ યાદ રાખી લેવાનું છે. રાઈટ, જે થીમ છે એ જેના વિષય છે એ વિષય સાથે ઉજવાશે. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં મેં તમને આપ્યું છે, જેથી કરીને તમે ક્યાં પણ કન્ફ્યુઝ ન થાવ. હવે તમને ખ્યાલ હશે કે વિશ્વમાં ભારત ચોથા ક્રમે પવન ઉર્જા સ્થાપિત કરવામાં છે. તો તમારે મને એ કહેવાનું છે કે તમારે 3 દેશો કયા છે પ્રથમ, રાઈટ, પવન ઉર્જા માટે. પ્રીવિયસ વિડીયોમાં મેં ઘણી વખત કરાવેલું છે. રાઈટ, આજે આવેલું છે ચોથી માહિતી આપ્યું ત્યારનું, ભારત ચોથા ક્રમે આવ્યું છે ત્યારનું. બરાબર, હવે આ તમારું પ્રૂફ છે. ડન, તમને આખી પ્રોસેસ પણ આપેલી છે. રાઈટ, ચાલો આપણે એની ભારતમાં પવન ઉર્જાની ક્ષમતા જોઈએ તો 120 મીટર ઊંચાઈથી 695.5 ગીગાવોટ અને 150 મીટર ઊંચાઈથી 1163.9 ગીગાવોટની આપણે કરવાની ઉર્જાની ક્ષમતા ધરાવીએ છીએ. એ પ્રમાણે ડેવલપ કરવામાં આવશે પ્રોજેક્ટ. તો યાદ રાખજો, બંનેમાં જીપીએસસીમાં ઓલવેઝ આંકડાઓની રમત હોય છે જ. હવે પવન ઉર્જામાં કાર્યક્ષમતા સૌથી વધારે સારી હોય કેવા રાજ્યો છે? તો રાજસ્થાન, દેન ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક. ટોપના 4 યાદ રાખવાના છે. રાજસ્થાન 284.2 ગીગાવોટ, ગુજરાત 180.8 ગીગાવોટ, મહારાષ્ટ્ર 173.9 ગીગાવોટ અને કર્ણાટક 169.3 ગીગાવોટ. રાઈટ, યાદ રાખી લેજો. એમાં આપણે ગુજરાતનો આંકડો ખાસ યાદ રાખવાનો છે અને પ્રથમ ટોચના 4 રાજ્યો ચોક્કસથી યાદ રાખવાના છે. એ સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ ને તમિલનાડુ, એટલા દેશો રાજ્યો ભારતમાં પવન ઉર્જાની ક્ષમતા ધરાવતા રાજ્યો છે. આટલા રાજ્યો છે. રાઈટ, હવે આપણે આગળ એટલે કે શું યાદ રાખવાનું છે કે ટોચના ખાસ તમારે યાદ શું રાખશો ફ્રેન્ડ્સ કે ટોચના યાદ રાખો અને ગુજરાતની કાર્યક્ષમતા પવન ઉર્જાની યાદ રાખવાની છે અને મધ્યપ્રદેશ, તેલંગાણા. રાઈટ, ભારતનું લક્ષ્ય શું છે પવન ઉર્જામાં? તો 2030 સુધીમાં 100 ગીગાવોટ પવન ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવી અને 36 સુધીમાં 156 ગીગાવોટ ક્ષમતા પ્રાપ્ત કરવી. એમાંથી ઘણી બધી આપણે પૂરું કરી લીધું છે. રાઈટ, હવે આંતરરાષ્ટ્રીય સહયોગ પણ મેળવે છે ભારત.
તો યુકે સાથે ઓબ્સર્વ ઇન્ટુ ટેન્ક ફોર્સ શરૂ કર્યું છે, ડેનમાર્ક સાથે છે, બેલ્જિયમ સાથે છે, બરાબર છે. આ 3 તમારે યાદ રાખવાના છે. 15 જૂન એના સિવાય કયો દિવસ ઉજવાય છે? હવે આપણને સૌને ખ્યાલ છે કે વર્લ્ડ વાઇન ડે ઉજવવામાં આવે છે. તો 15મી જૂને બીજો કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે પ્રથમ વખત 2006 માં ઉજવવામાં આવ્યો હતો. રાઈટ. ત્યારબાદ શું હતું કે 2011 થી એને સત્તાવાર માન્યતા આપવામાં આવી. થીમ શું છે? તો બિયોન્ડ અવેરનેસ. યાદ રાખજો, આપણે વર્લ્ડ ઓલ્ડર એબ્યુઝ ડે એટલે કે વૃદ્ધો સાથે થતા ભેદભાવને દૂર કરવામાં, જે ઘણા લોકો ખરાબ વ્યવહાર કરે છે એને દૂર કરવા માટે અને સમાનતા દર માટે જોવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2006 માં ઉજવાયો હતો અને 11 માં સત્તાવાર માન્યતા મળીને વર્લ્ડ વાઇડ ઉજવાયો. આ વર્ષની થીમ બિયોન્ડ અવેરનેસ મેકિંગ એલ્ડર એબ્યુઝ પ્રિવેન્શન વર્ક. યાદ રાખી લેજો. ઓકે. હવે આ તમારી પ્રૂફ. 14 જૂન તો વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. 2004 માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. કેમ ઉજવવામાં આવે છે? તો કાર્લ લેન્સ્ટેનરે આ દિવસે વર્લ્ડ ગ્રુપ આપણા જે બ્લડ ગ્રુપ છે એને અલગ અલગ ભાગમાં હોય છે એ એને શોધ્યું હતું. આ વર્ષની થીમ વન ડ્રોપ ઓફ હ્યુમેનિટી ગીવ બ્લડ સેવ લાઈફ આ વર્ષની થીમ છે. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ અંડર સી રેલ ટનલ પ્રોજેક્ટ ક્યાં બનાવવામાં આવી રહી છે? ઓપ્શન એ દિલ્હી ટુ વારાણસી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, ઓપ્શન બી મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, મહેસર પ્રોજેક્ટ, ચેન્નઈ બેંગલુરુ સ્પીડ પ્રોજેક્ટ કે પછી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ. પ્રથમ અંડરસી ટનલ ક્યાં છે? તો ઓપ્શન બી મહેસર આવશે. આપણે એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા હવે આગળ વધીએ ડિટેલ. ઓકે. ટોટલ લંબાઈ કેટલી છે? તો 508 કિલોમીટર છે આખા પ્રોજેક્ટની. મહેસર પ્રોજેક્ટની વાત થાય છે. રાઈટ. ટેકનોલોજી જાપાનના સિંકોન્સ ટેકનોલોજી જે આપણી બુલેટ ટ્રેન છે એના પર આધારિત છે. ટનલનું સ્થાન મહારાષ્ટ્રના થાણે ક્રીકમાં છે. ભારતમાં પ્રથમ વખત દરિયાની અંદર ટનલ બનશે. રાઈટ. કુલ ટનલ આશરે 21 કિલોમીટર છે, જેમાં અંડરસી 7 છે. કુલ ટનલ 21 અને અંડરસી 7 કિલોમીટર. યાદ રાખજો આ આંકડો ભૂલવાનું નથી. ટનલમાં ટીબીએમ ટેકનોલોજી એટલે કે ટનલ બોરિંગ મશીન અને એનટીએમ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ યુઝ કરવામાં આવી છે. ટીબીએમ કટર હેડનો વ્યાસ કેટલો છે? 13.6 મીટર. હવે વિશેષતા શું છે? તો સૌથી મોટી ઉપયોગમાં લેવાયેલ ટીબીએમ કટર હેડ તેમજ ટનલના બંને રેલ ટ્રેક એક જ ટનલ ટ્યુબમાં બનાવવામાં આવશે તે એની વિશેષતા છે. ટીબીએમ ટેકનોલોજીના ફાયદા: ઓછું કંપન અને વધુ સુરક્ષા, ચોકસાઈપૂર્વક ખોદકામ થાય છે, પવનની ગતિ મોનિટરિંગ માટે 14 જગ્યાઓએ મશીન મૂકવામાં આવ્યા છે અને એમાં 9 ગુજરાતમાં છે. 28 સિસ્મોમીટર લગાવવામાં આવ્યા છે, જે ભૂકંપ આવવાનો હોય તે પહેલા ચેતવણી આપશે. રાઈટ. પછી પર્વતીય પ્રદેશોમાં વ્યાપક અપનાવવામાં આવે ત્યારે શું આવશે? એનએટીએમ. રાઈટ. એટલું યાદ રાખવાનું છે. પછી નદી પર કોરિડોર સિસ્ટમ પણ એની ઉપર બની છે. રાઈટ. તો એમાં શું છે? 25 નદીઓમાં કોરિડોર બનાવવામાં આવ્યા છે, જેમાં 21 નદી ગુજરાતમાં છે, 4 મહારાષ્ટ્રમાં છે. રાઈટ. મેશ્વો, વાત્રક, શેઢી, વિશ્વામિત્રી, ઢાઢર, કીમ, મીંઢોળા, પૂર્ણા, અંબિકા, વેંગૈયા, કાવેરી, ખરેરા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા અને દરોથા નદીઓ સહિત ઘણી બધી નદી ઉપર બ્રિજ બાંધવામાં આવ્યા છે. અહીંયા મેં મોટાભાગની ગુજરાતની જેટલી નદીઓ છે એનો ઉલ્લેખ કરેલો છે. રાઈટ. એ સિવાય બીજા નવા 7 હાઈ સ્પીડ રેલવે જાહેરાત કરેલી છે સરકારે 4000 કિલોમીટરના કુલ. રાઈટ. એની પાછળ 16 લાખ રૂપિયાનો કરોડ ખર્ચો કરવામાં આવશે. કયા છે? તો દિલ્હી વારાણસી, વારાણસી ટુ પટના ટુ સિલીગુડી, ચેન્નઈ ટુ બેંગલુરુ, બેંગલુરુ ટુ હૈદરાબાદ, ચેન્નઈ થી હૈદરાબાદ, પછી મુંબઈ પુણે અને પુણે હૈદરાબાદ રૂટનો સમાવેશ થાય છે. ક્લિયર?
હવે ત્રીજો પ્રશ્ન શું છે? ભારત અને નેપાળ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સ માટે કઈ બે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવે છે? ઓપ્શન એ રૂપિયા અને વિઝા, નીટ અને આરટીજીએસ, સ્વિફ્ટ અને આઈએમપીએસ કે યુપીઆઈ અને એનપીઆઈ. તો ભારત વચ્ચે યુપીઆઈ અને એનપીઆઈ ને જોડવામાં આવ્યા છે. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી. ભારત અને નેપાળે 6 જૂનના રોજ આ માટે ક્રોસ બોર્ડર રેમિટન્સના મિકેનિઝમ શરૂ કર્યું છે, જેનો હેતુ બંને દેશો વચ્ચે ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય જોડાણ મજબૂત કરવાનો છે. એટલે કે ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ સરળ બને, સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાનું છે. નવી કાર્યરત થયેલી સિસ્ટમ ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને નેપાળના નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ વચ્ચે સંબંધ સ્થાપિત કરશે. આ ઇન્ટિગ્રેશન બંને દેશોના નાગરિકોને મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન અને ડિજિટલ વોલેટ્સ દ્વારા સીધા સિમલેસ રિયલ ટાઈમ સુરક્ષિત ઇન્ટરનેટ મની ટ્રાન્સફર કરવા સક્ષમ છે. એટલે કે ક્રોસ બોર્ડર તમારું આવી ગયું ડિજિટલ પેમેન્ટ સરળ બની જશે. યુપીઆઈ હાલ 9 દેશોમાં સ્વીકાર્ય છે: સિંગાપોર, યુએઈ, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભૂટાન, કતાર, શ્રીલંકા, કંબોડિયા. યાદ રાખજો, તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકે છે કે નીચેનામાંથી કયા કયા દેશોમાં ભારતનું યુપીઆઈ સિસ્ટમ સ્વીકાર્ય છે. તમને અલગ અલગ દેશના નામ આપશે પેરિંગમાં અને પછી તમને પૂછશે કે આ રહ્યું જોડકું સાચું છે. તો આ 9 દેશ તમારે યાદ રાખી લેવાના છે. મોરિશિયસ પ્રથમ આફ્રિકન કન્ટ્રી બન્યું હતું, તમને ખ્યાલ જ હશે, રાઈટ? હવે યુપીઆઈ તો ભારતની તાત્કાલિક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા બેંક ખાતાઓ વચ્ચે રિયલ ટાઈમ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એપ્રિલ 2016માં શરૂ કરવામાં આવી હતી, રાઈટ? લોન્ચ કોણે કર્યું હતું? એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. શરૂઆત 21 બેંકો સાથે કરી હતી. હવે એનપીસીઆઈ 2008માં શરૂ કરવામાં આવેલી બેંક છે. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. એમટી ઓલિમ્પિક લાઇટ જહાજ કયા પ્રકારનું જહાજ હતું? ઓપ્શન એ કાચા તેલનું ટેન્કર, ઓપ્શન બી સર્વે વેહિકલ, ઓપ્શન સી પેસેન્જર ટ્રીપ શિપ કે ઓપ્શન ડી સબમરીન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. તમને ખ્યાલ હશે કે અહીંયા હમણાં 9 તૂટેલી પરમાણુ બોમ્બ પેલું મળ્યું હતું, રાઈટ? મિસાઇલ. એટલા માટે ચર્ચામાં રહી હતી. ભારતીય નૌસેનાએ હાલમાં તેના ટેન્કર એમટી ઓલિમ્પિક લાઇફ પરથી એક ન ફાટેલી મિસાઇલ વોરહેડને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી હતી. ફાટી ન હતી એનો મતલબ એમ ન હતું કે ન ફાટશે નહીં, રાઈટ? એટલા માટે એને સુરક્ષિત કરવા માટે, દૂર કરવા માટે, નુકસાન ન થાય તે રીતે એને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી. એના ઉપર કોનો ધ્વજ લગાવેલું હતું? તો માર્શલ આઇલેન્ડ. એનો રૂટ હતો યુએઈ થી કોચી, ભારતના કોચીમાં જવાનું હતું. ઓમાનના દરિયાકાંઠે જ આ અહીંયા વિસ્ફોટ થયો હતો અને બીજી વોરહેડ મળી આવી હતી. એટલા માટે ભારતીય નૌજવાનોએ કારગીરી શરૂ કરી હતી, કામગીરી, અને ન ફાટે તે રીતે એને ત્યાંથી દૂર હટાવવામાં આવી હતી. કોણે કરી હતી? તો એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ અને મેરીટાઈમ સિક્યુરિટી કેપેબિલિટી દ્વારા નૌસેનાની હોય છે એક ભાગ, એમણે આ કામગીરી દૂર કરી હતી. હવે આજનો છેલ્લો પ્રશ્ન. પ્રોજેક્ટ કુશા ખૂબ અગત્યનું છે. પ્રોજેક્ટ કુશા કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે? ઓપ્શન એ ઇસરો, ઓપ્શન બી ડીઆરડીઓ, ઓપ્શન એ એચએએલ, ઓપ્શન ડી બાર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ડીઆરડીઓ. પ્રોજેક્ટ કુશા ભારતની સ્વદેશી લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઇલ છે. લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, LRSAF નું પૂરું નામ છે. આપણી ડિફેન્સમાં એરને સુરક્ષિત બનાવવા માટે. ડીઆરડીઓ ની સ્થાપના 1958માં થઈ હતી, યાદ રાખી લેજો, બરાબર? એનો હેતુ શું છે? તો ભારતની હવાઈ સીમા ને લાંબા અંતરથી આવતા ખતરાઓથી સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ ફાઇટર એરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઇલ, ડ્રોન, બેલાસ્ટિક મિસાઇલ વગેરેની સામે સુરક્ષા આપશે. લાક્ષણિકતા: લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવે છે. 150 થી 250 કિલોમીટરના લક્ષ્યને ભેદ કરવાની ક્ષમતા ધરાવે છે. સરફેસ ટુ એર મિસાઇલ છે, રાઈટ? એટલે કે હવાથી જમીન પર પ્રહાર કરી શકે, અરે જમીનથી હવા ઉપર પ્રહાર કરી શકે છે. સરફેસ ટુ એર એટલે કે જમીનથી હવામાં, SAM.
વધુ ઊંચાઈ પર ઉડતા વિમાનોને પણ કેપ્ચર કરી શકે છે. પ્રોજેક્ટ કુશા એક્ટિવ રડાર ટ્રેકિંગ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ મૂકેલી છે. લાંબા અંતરની સુરક્ષા માટે વિદેશી સિસ્ટમ ઉપર આપણી નિર્ભરતા ઘટે, એ પણ એક એનો હેતુ છે. રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણું આજનું કરંટ અફેર પૂરું થશે. ઈસરોનું તમારે મને ક્યારે સ્થાપના થઈ હતી? 1969. રાઈટ. ક્યારે છે મુખ્ય મથક એનું એ તમારે મને કહેવાનું છે. હાલ એટલે હિન્દુસ્તાન એરોટ્રોનિક લિમિટેડ. રાઈટ. અને ભારતનું તમારે ફૂલ ફોર્મ મને કહેવાનું છે. શું છે? તો બાબા એટોમિક રિસર્ચ સેન્ટર પૂરું નામ છે. બરાબર છે. હવે આટલી વખત તમારે અહીંયા પૂર્તિ થઈ રહે છે. રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનું કરંટ અફેર અહીંયા પૂરી કરું છું. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.